વેલકમ ટુ એસ્ટેક વેબ સોલ્યુશન્સ. આજે આપણે આ વિડીયોની અંદર બેઝિક HTML શું છે એ જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ HTML? તો ઇન્ટ્રોડક્શન ઓફ HTML. HTML stands for Hypertext Markup Language. હવે HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કેમ છે? તો આપણે કોઈ બી વેબ પેજીસની અંદર જે કોઈ ક્લિકેબલ ઇવેન્ટ છે, સપોઝ કે આપણે કોઈ લિંક શો કરાવીએ છીએ કે ટેક્સ્ટ શો કરાવીએ છીએ, તો એને આપણે શું કહીએ છીએ કે હાઇપરટેક્સ્ટ. કોઈ આપણે લિંક ઉપર શેર કરશું, ક્લિક કરશું તો એ શું થશે કે એક નવું પેજ ઓપન કરશે, તો એને આપણે કહીએ છીએ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બીજું કે HTML ઇઝ ધ સ્ટેન્સ માર્કઅપ લેંગ્વેજ ફોર ક્રિએટિંગ વેબ પેજીસ. HTML નો મેઇન પર્પઝ શું છે કે કોઈ એક ટેમ્પલેટ છે કે યા તો કોઈ વેબસાઇટનું વેબ પેજીસ છે એને ક્રિએટ કરવા માટે આપણે એને યુઝ કરી શકીએ છીએ. HTML ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર ઓફ અ વેબ પેજીસ. HTML શું કરે છે તો કોઈ આપણે વેબ પેજ બનાવીએ છીએ, ઓકે, સપોઝ કે અહીંયા આપણે જોઈએ વેબસાઇટની અંદર કે આ એક વેબસાઇટ બનાવેલી છે. હવે આ એક મારે વેબસાઇટનું વેબ પેજ બનાવવું છે, તો હું એ વેબ પેજીસની અંદર કઈ કઈ વસ્તુ રાખું છું. સપોઝ આ લિંક છે, આ લોગો છે, આ સ્લાઇડર ઇમેજ છે, પેરેગ્રાફ છે કે હેડિંગ છે, આ બધી જ વસ્તુને હું કઈ રીતે શો કરાવીશ, કયો ટેગ હું યુઝ કરીશ, કયો એલિમેન્ટ હું યુઝ કરીશ કે મને આ વસ્તુ આમાં શો થશે. ઓકે, સપોઝ હેડિંગ છે તો હેડિંગ મારે કઈ રીતે એને શો કરાવવું છે, હું કયો ટેગ યુઝ કરીશ તો હું હેડિંગને શો કરાવી શકીશ. HTML ની અંદર અલગ અલગ ટેગ્સ આવે છે. એ ટેગ્સના થ્રુ આપણે પેરેગ્રાફ છે કે હેડિંગ છે એને આપણે શો કરાવી શકીએ છીએ. ઓકે, એટલે HTML ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર ઓફ અ વેબ પેજીસ. એટલે એ ડિફાઇન કરે છે કે મારે કોઈ વેબ પેજીસની અંદર કન્ટેન્ટને યા તો પેરેગ્રાફને યા તો કોઈ લિંક છે તો એને મારે કઈ રીતે શો કરાવવું એના માટે એ યુઝ થાય છે. HTML કન્સિસ્ટ ઓફ અ સિરીઝ ઓફ એલિમેન્ટ. મેં તમને પહેલાં કીધું કે કોઈ બી કન્ટેન્ટ છે, ઓકે, તો એને શો કરાવવા માટે અલગ અલગ એલિમેન્ટ્સ હોય છે, પેરેગ્રાફ, હેડિંગ, લિંક. આના થ્રુ આપણે વેબસાઇટની અંદર યા તો વેબ પેજીસની અંદર કોઈ બી કન્ટેન્ટને શો કરી શકીએ છીએ. HTML એલિમેન્ટ ટેલ ધ બ્રાઉઝ હાઉ ટુ ડિસ્પ્લે ધ કન્ટેન્ટ. એ બી આપણે જોયું કે HTMLના એલિમેન્ટ્સનું મેઇન કામ શું છે, તો એ કયો કન્ટેન્ટ કયા ફોર્મેટની અંદર ડિસ્પ્લે કરશે એ આપણને શો કરે છે. HTML એલિમેન્ટ્સ લેબલ પીસીસ ઓફ કન્ટેન્ટ સચ એઝ હેડિંગ, પેરેગ્રાફ, લિંક, etc. આપણે બ્રીફની અંદર આને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. બીજું, એડવાન્ટેજીસ ઓફ HTML. HTML એક ઇઝી એવી લેંગ્વેજ છે કે જેને આપણને લર્ન કરવામાં કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી, એને આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. HTML ઇઝ ફ્રી. HTML શું છે કે એ ફ્રી છે, એને યુઝ કરવા માટે આપણે કોઈ પેમેન્ટ પે કરવાનું નથી રહેતું. આપણે એને કોઈ બી જગ્યાએ ફ્રીલી આપણે યુઝ કરી શકીએ છીએ. HTML ઇઝ સપોર્ટેડ બાય ઓલ બ્રાઉઝર. તમે કોઈ બી બ્રાઉઝર ઓપન કરો, એની અંદર તમારી HTML ફાઇલને રન કરો તો એ રન થઈ જશે. ઓકે, બધા બ્રાઉઝર સપોર્ટ કરે છે HTMLને. HTML ઇઝ ધ મોસ્ટ ફ્રેન્ડલી સર્ચ એન્જિન. મેં કીધું ને કે કોઈ બી ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમે HTML યુઝ કરી શકો છો. વિન્ડોઝ 10, 7, 8 કોઈ બી ઓપરેટિંગ સિસ્ટમની અંદર HTMLની ફાઇલ આપણે રન કરી શકીએ છીએ વિધાઉટ ફેલ. HTML ઇઝ સિમ્પલ ટુ એડિટ. ઓકે, તમારે કોઈ વેબ પેજ બનાવ્યું હોય અને એ વેબ પેજની અંદર તમને એમ થયું કે મારે આ ઇમેજ ચેન્જ કરવી છે કે મારે આ ટેક્સ્ટ ચેન્જ કરવા છે, તો આપણે એ ફાઇલને ઓપન કરીને જ્યાં આપણે ચેન્જ કરવો છે ત્યાં આપણે ચેન્જ કરી શકીએ છીએ. HTML કેન ઇન્ટિગ્રેટ ઇઝીલી વિથ અધર લેંગ્વેજ. બીજી બધી લેંગ્વેજ કરતાં HTML શું છે, ઇઝી છે. કેમ ઇઝી છે કે HTMLની અંદર જે એલિમેન્ટ્સ આવે છે એ આપણે એ એલિમેન્ટ્સને રિમેમ્બર કરવા પડે છે. બસ બીજી લેંગ્વેજ કરતાં આ HTML જ વધારે યુઝ થઈ શકે છે. HTML ઇઝ લાઇટ વેઇટ.
HTML ઇઝ અ લાઇટ વેટ પ્રોસેસ છે. એના માટે કોઈ એવું નથી કે કોઈ સ્પેસિફિક રૂલ્સ નથી કે તમે આ રૂલ્સને ફોલો કરો તો તમારું પેજ રન થશે. HTML ઇઝ અ બેઝિક ઓફ ઓલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે તમે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખો, HTML, જાવાસ્ક્રિપ્ટ, આ બધું જ એ બેઝિક છે. ઓકે, PHP શીખો, જાવાસ્ક્રિપ્ટ શીખો કે જાવા શીખો, એના માટે HTML તો આવડવું જોઈએ. ઓકે, HTML વગર કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ રન થતી નથી. બીજી વસ્તુ, આપણે મેઇન એક એક્ઝામ્પલ જોઈએ HTML કઈ રીતે રન થાય છે. HTML માટે આપણે કોઈ બી એડિટર યુઝ કરી શકીએ છીએ. અહીંયા હું નોટપેડ યુઝ કરું છું. એનું બેઝિક સ્ટ્રક્ચર હું નેક્સ્ટ વિડીયોની અંદર સ્ટ્રક્ચર કઈ રીતે કરવું એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. HTML અહીંયા આ બેઝિક સ્ટ્રક્ચર છે. HTML હેડ સેક્શન એન્ડ બોડી સેક્શન. હવે આની અંદર HTML છે એ શું છે? આ તમારો મેઇન સ્ટ્રક્ચર છે. HTML આ ઓપન ટેગ છે અને આ છે ક્લોઝિંગ ટેગ. ઓકે, આનો રૂલ્સ એ છે કે તમે જ્યારે ટેગને ઓપન કરો છો તો તમારે એને કમ્પલસરી ક્લોઝ કરવો પડે. ઓકે, હેડ સેક્શનનું કામ શું છે? તો આપણે કોઈ લિંક આપીએ છીએ, ટાઇટલ એડ કરીએ છીએ, તો એને આપણે હેડ સેક્શનમાં એડ કરી શકીએ. બોડીની અંદર એ વસ્તુ આપણે એડ કરશું કે જે આપણે બ્રાઉઝરમાં શો કરાવું છે. સપોઝ કે હું અહીંયા લખું છું કે મારે હેડિંગ શો કરાવવું છે, તો H1 હેડિંગ છે, લખું વેલકમ ટુ એચટેક વેબ સોલ્યુશન્સ. ઓકે, અહીંયા હું હેડિંગ ટેગને યુઝ કરું છું. તો અહીંયા મને હવે હું જ્યારે રન કરીશ ત્યારે મને શું શો થશે? વેલકમ ટુ એચટેક વેબ સોલ્યુશન. પણ ત્યાં કેટલું શો થશે? આટલી જ વસ્તુ મને શો થશે. બીકોઝ હું આ શું યુઝ કરું છું? એલિમેન્ટ યુઝ કરું છું. H1 શું છે? એલિમેન્ટ છે. આ એલિમેન્ટ થ્રુ હું આ ટાઇટલને યા તો આ હેડિંગને હું શો કરાવીશ. ચલો આપણે હવે એનું આઉટપુટ જોઈએ કઈ રીતે આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે ફાઇલને શું કરવું પડશે? સેવ કરવું પડશે. હું અહીંયા ડેસ્કટોપની અંદર hello.html સેવ કરીશ. ફાઇલ સેવ કરવા માટે આપણે .html એક્સટેન્શનનો યુઝ કરવો પડશે અથવા તો .htm. ઓકે, અહીંયા તમારે ઓલ ફાઇલ ક્રિએટ કરવા. હવે અહીંયા સેવ. ઓકે, તમે અહીંયા જોશો કે આ જે બ્રાઉઝર આવી ગયું, તો હું ડબલ ક્લિક કરીશ તો મને ઓપન થશે. આવી ગયું વેલકમ ટુ એચટેક વેબ સોલ્યુશન્સ. સેમ વસ્તુ મારે આ ક્રોમમાં ઓપન કરવી છે તો મને ડાયરેક્ટલી મળી ગયું વેલકમ ટુ એચટેક વેબ સોલ્યુશન. આપણે સિમ્પલ શું કર્યું? અહીંયા સ્ટ્રક્ચર લખ્યું HTMLનું. ઓકે, HTMLના સ્ટ્રક્ચરની અંદર આપણે H1 નામનો ટેગ યુઝ કર્યો છે, તો એને શું આવ્યું? વેલકમ ટુ એચટેક વેબ સોલ્યુશન્સ. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આખું સ્ટ્રક્ચર કઈ રીતે ડિસ્ક્રાઇબ થાય, એની અંદર કઈ કઈ વસ્તુ આવે એ આપણે શો કરશું. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.